તારી આત્માને ઓળખ્યા વિના રે લાખ 84 નહીં તો મળે. અહીંયા કને હું ભજન ગાઉં હું રી ના સેડારી ગીતડા ગાય હેરી મારા ભેગે ભજન ગાતી હોય તો ગુડ મોર્નિંગ મમ્મીજી. હવે ગુડ મોર્નિંગ ન કહેવાય ને જય શ્રી કૃષ્ણ કહેવાય. જય શ્રી કૃષ્ણ મમ્મીજી, પાયે લાગુ. ભૂતળી તને મેં કાલ કીધું નતું 5 વાગે ઉઠજે. આજ 5 વાગે કેમ ન ઉઠી? કેમ કે મમ્મીજી હું 5 વાગે હુતી તી. અને એવું તો કઈ છે નહીં મમ્મીજી કે હું 5 વાગે ઉઠું નહીં તો દી ન ઉગે. એક તો પોતાને 5 વાગે ઉઠતા બર પડતો હોય ને બીજાને કહેશે 5 વાગે ઉઠો. તમે જ ઉઠો ને. હું તો હુતી આઈ જો 5 વાગે મને નીંદર આવે હું તો હુઈ જ જઈશ. વાંદરી. અમારા જમાનામાં તો અમે 4 વાગે ને 3:30 વાગે ને ઉઠીને હંધોઈ કામ કરી નાખતા. આવા ટાણે તો બધુંય કામ થઈ ગયું હોય. આ તો હવે ઉંમર થઈ ગઈ એટલે થાતું નથી. નકર તો વેલું કરી નાખ્યું હોય. આ ઘરના ખૂણે ખૂણે પર એકવાર જોતી જા જતો બાવા ચોટ્યા. આ તો મારી ઉંમર થઈ ગઈ છે નકર એ સાફ કરી નાખ્યું હોય. મમ્મીજી તમે ખોટું ન લગાડતા. તમને એક વાત કહું, આ તમારી ઉંમરની અસર છે ને તમારા આખા શરીરમાં થઈ છે. ખાલી જીભડામાં જ નથી થઈ. જીભડો તો હજી એવો ને એવો કેચી જેવો જ હાલે છે. એ વાંદરી, હાહુને કોઈ દી આવું કહેવાય? ના કહેવાય મમ્મીજી. પણ આપણે બે તો જેડલ નથી. આપણે ક્યાં હાહુ વહુ સહી. ભૂતળી તારાથી તો આપણા પાડોશીન વહુ એ હાર્યું. ઈ કેવી હાર્યું છે? તું તો નલાયક છે. મમ્મીજી તમને પાડોશીન વહુ હાર્યું લાગતી હોય ને તો તમે એન ઘર જઈને રહેજો. મને જરીએ ખોટું નહીં લાગે. આખો દી કચ કચ ને કચ, બીજું કોઈ કામ જ નહીં. સવારમાં ઉઠીને ડોસીમાને કાંઈ કામ છે? રહ્યા ટીવી જોવે. હારું તો ટીવીમાં ઝરમરિયા આવી ગયા. પોતાને સવારે ઉઠવાના લખણ હોય નહીં ને આપણને કહેશે કે વહેલા ઉઠો. પોતે ઉઠે હે પેલા અથ ગઈ ઢથિયા હજી તો ટીવી જોવે. બોલો. વાલા તારા ભક્તો અનુપમા જોવે છે. વાલા તારા ભક્તો અનુપમા જોવે છે. અનુપમા જોઈને રાજી થાય કે આયો રંગ કેસરીયો. મમ્મીજી ઉંમર થઈ ગઈ ઉંમર. હવે તમે અધ ગઈ ઢથિયા અનુપમા ન જુઓ ને ભગવાનનું નામ લ્યો તો કક તમારો ભાવ તરે. તને કોણ બોલાવે હે જીભડારી? મારી હાહુ છે ને રોજ અનુપમા જુએ અને અનુપમા મારી હાહુને સલાહ દે, મારા હાહુ મને સલાહ દે. અનુપમા જે કે ને ઈ મારા હાહુ ગનારે અને મારા હાહુ મને સલાહ દે ને હું જરીએ ગનારું ની. તમારા હાહુ કઈ સિરિયલ જુએ છે કમેન્ટમાં કહેજો તો. વાલા તારા ભક્તો અનુપમા જોવે છે. અનુપમા જોઈને રાજી થાય કે ઉડે રંગ કેસરીયો. હાલી જાને સની મની જીભડારી. બીજું કઈ કામ જ નહીં. ઉઠતા વેત મારી લારે જ ફરવું. મારી હાહુ આ જુએ, મારી હાહુ આ ખાય, મારી હાહુ આ પહેરે. તારે શું છે જડબારી? તું એ જો ને અનુપમા જીભડારી, હું તને ના પાડું છું. અરે બાઈ ભૂતડા, તમને ખબર છે શું થયું? આપણા પાડોશી છે ને રેશમા ભાભી, ઈ ને એન ઘરવાળાને હંધાય બોલો વાંદરા જોવા ગયાતા. તારે જોવા જવા હોય તો હાલ વાંદરા જોતા આવી. લગન કરીને આવી તીદવાની વાંદરા જોઉં સુરી. હવે શું વાંદરા જોવા જાય? ઈ તો રેશમા ભાભી એવા કે પૈસા દઈને વાંદરા જોવા ગયા. અમાર ઘરે આયા તો મફતમાં વાંદરા જોવા જડત. હું કે અમે સાચું કીધું ને? આમ શું મોઢું ખુલ્લું રાખ્યું છે? માખી ગરી જશે. તારે હવારમાં ઉઠીને બીજું કઈ કામ નથી લાગતું. તને કઈ સંસ્કાર નહીં આપ્યા? તને કઈ ખબર નથી પડતી કે ઉઠતા વેત ચાય બનાવાય? જીભડારી, જીભડો ઓછો કાય. બુદ્ધિ વગરની. જીએ ભગવાન બુદ્ધિ વેચતા તા તીએ ક્યાં હતી? તમારા ભેગે મંડપ નીચે અગ્નિની સાક્ષીએ 4 ફેરા ફરતી તીરી. બીજું કઈ? હવે તને શું કેવું શેડારી? તારો જીભડો એવડો લાંબો છે, એવડી તો આઈડે નથી વધી. એવડો જીભડો વધ્યો તારો. આ મારો વધ્યો નથી કઈ, તમારા જીભડાને ચેપ લાગી છે. પેલા તો હું બચારી છે ને હાવ ભોરી હતી, કોઈ દી કાંઈ બોલતી જ નહીં. આ તો હું લગન કરીને આવીને તે તમારી માએ ને તમે થઈને મારા જીભડાને મજબૂર કર્યું બોલવા હાટું. તે પછી મારો જીભડો શીખી ગયો. મૂંગી રે ને જડબારી. જાને ભૂતળી ચાય બનાવતી આને આપણે બે હાટું ચાય પી લઈ. ના ઓ, હું ચાય નહીં પીઉં. ચાય પીએ ને તો હું કાળી થઈ જાઉં છું. એ જીભડારી, મારું લોહી પી પીને કઈ લાલ થઈ તું? લગન કરીને આવી તીદવાનું લોહી પીએ છે, હજુ સુધી તો લાલ નથી થઈ અને બચારી ચાય પીને કાળી થઈ જાય. તું રેવા દે આરહુડી, તું કઈ કામની જ નથી. કાંઈ કામ ન કરે. આપો ચિયાણી આખો દી ખાઈ પીને ફોન જ જુઓ. શોપિંગ કરવી હતી તો બંગુ પાડશે. મારે શોપિંગ કરવી, શોપિંગ કરવી. થોડી થોડી જશે શોપિંગ કરવા જીભડારી. તમે બારે જાવ ને તે મારા હાટુ પાણીપુરી લઈ આવજો. આ બજારનો અચરો ને કચરો ન ખવાય પાણીપુરી. આ તો કિલો
કાંઈ એલદી બચારાને લઈ આવવાની પહોંચ તો છે નહીં. હું કહું મારી વાત સાચી છે ને? હી આ તો તમે માનશો નહીં નકર હું બચારી છે ને બહુ હારી છું ને હાવ ભોરી છું. આ તમારો ઘરવાળો અને મારા હાહુ છે ને એ બેયનો જીભડો એવો કેચી જેવો હાલતો કે ઈયાને મને બગાડી નાખી. હા તમે માનશો નહીં બાકી મને બગાડવામાં મારા ઘરવાળાનો અને મારા હાહુનો જ હાથ છે હો. બાકી હું તો હાવ ભોરી હતી. હા હું તો હજી હારી જ છું. આ તો ક્યારેક ક્યારેક નલાયક ને જીભડારી ને કામચોર ને વાંદરી ને હું ઉઠીને તેરવન મારા હાહુની સલાહ સાંભળીને થાકી રહી છું. મારો જીભડો હવે થાકી રહ્યો. હવે તો હું છે ને થોડો આરામ કરી લઉં હો. હવે તમે જ કહો થાકી રહી તો આરામ નહીં કરવાનો? આરામ તો કરવો જ પડે ને પછી બીમાર થઈ જાય. હું તો જાઉં જુઓ. જો તમારો જીભડો એ બોલી બોલીને તમારા એ કાન સાંભળીને પાકી ગયા હોય ને તો તમે આરામ કરી લેજો. ને પછી બીમાર થઈ જાઓ. ટાટા. આ સોનકી તો જો વાયડે કરે વાંદરાન બિલાડા જોવા ગઈ એવો તમારા ઘરમાં ફરે છે રે. નકા એમાં વળી શું વાયડે કરવાની વાંદરાન બિલાડા જોયા એમાં? મેં તો હાથી જોયા વાંદરા જોયા અમે તો કોઈ દી વાયડે નથી કરી. સોનકીને તો હોશિયારી બહુ લે ને. મારે શું મારને હોશિયારી? તારા પૈસા ને તું માર હોશિયારી, મારા પૈસા ની હું મારી. ઓહો વરી આ ગોગડી છે ફોટો પડાઈ આવી જતો. અરે બાઈ લે કમેન્ટ કર દો ગોગડી તું ડોહી થઈ ગઈ છે હવે તને આવું નો શોભે. એ ડોહી તને ખાલી જીભડો આંકતા જ આવડે હે કે કઈ કામ બમે આવડે છે? તમને કઈ આવડે હે? બધા તારા જેવા ડબ્બા ન હોય કઈ અસલ આવડે અમને તો. આ તો તમે જ કરી લ્યો ને મમ્મીજી. મારું કેમ લોહી પીયો છો? હું તો 30 વર્ષથી કામ કરું સોરી. અને એવો રિવાજ હોય કે છોકરાની વહુ આવે ને એટલે પછી ઈ વહુ કામ કરે. કઈ હા હું કામ કરતી હારી ન લાગે કઈ? મમ્મીજી તમે ભૂલી ગયા લાગો. જેમાં મારું હાહરું છે ને એમાં તમારું હાહરું જ છે. કઈ પિયર નથી. કામ કરો સાને મને. બચારાને શેઠાણી થઈને બેહવો ને હંધોય કામ મારા પાસે કરાવું. જીભડો આલે ખાલી કેચી જેવો. કઈ કામ બામ આવડતું તો છે નહીં. ભૂતળી શર્મા આટલું ઘરમાં કામ પડ્યું છે તો અહીંયા ફોન લઈને ચોટી છે. તારે કઈ નાક વાક છે કે નહીં? ના મમ્મીજી મારે નાક નથી. નાકના બે ફૂંયણા છે. બતાવો મમ્મીજી મારા નાકના બે ફૂંયણા. ગુંગો નથી હો ચોખા છે. હમણાં જ સેડા કાઢીને આવી છું. એકે ગુંગો નથી. જોવું હોય તો જોઈ લ્યો. તારા ભેગે તો કઈ બોલાય જ નહીં જીભડારી નંગ જેવી. મમ્મીજી તું મારું નામ ન લે જડબારી. લગન કરીને આવી ત્યાં તો એવું મીઠું મીઠું બોલતી હતી. આ તો હવે જીભડો ખબર પડ્યો કે કેચી જેવો હાલે છે આનો. મમ્મીજી ત્યારે તો તમારો જીભડો મોઢામાં જ હતો. મને શું ખબર તમારો કેચી જેવો હાલે છે? અને તમે માનો નહીં મમ્મીજી તો મને બગાડવામાં છે ને તમારો અને તમારા છોકરાનો જ હાથ છે. બાકી હું તો હાવ ભોરી હતી ને ભોરી જ છું. આવી કોઈની વહુ હોતી હશે તો બાય ત્રાય. મારું તો લોહી પી ગઈ. હું શાખ મરું હું. તું આવ અને સની મની શાખ વઘારી લેજે. હું કઈ આખો દી તારું કામ બમ નથી કરવાની. તું સની મની કરી લે. કા મમ્મીજી હું નોકરાણી છું. તમને પગાર ઉપર રાખીએ કે હું કરી લઉં? હું લગન કરીને શું આવીને તમે તો નિવૃત્ત થઈ ગયા લ્યો. પછી કે શરીર વધી ગયું. વધી જ જાય ને તમારું શરીર. મારું શરીર વધ્યું છે ને તારે શું હે જડબારી? ભલે ને વધ્યું જીભડારી. તને કઈ ઉપાડી માર શરીરનો ભાર તને લાગે હે? માર શરીરને તારી જ નજર લાગતી લાગે. ત્યાં જ મને 2-3 દી થયા ઝાડા થઈ જાય છે. એક તો આખો દી પોતે ઠૂસ ઠૂસ કરશે ને પછી ઝાડા થઈ જાય એટલે મારી નજર લાગી ગઈ. ત્યાં ઠૂસ તો ઓછું આવતો મોઢું ભડાકા મારે ખાવા હાટું પછી ઝાડા જ થાય ને. તને બોલાવે કોણ? મૂંગી બેઠી રે ને. તમે ભૂલી ગયા લાગો મમ્મીજી. તમે સામેથી જ આયા હતા. મને બોલાવા હાટું. જાને હવે જડબારી જીભડારી નલાયક છે હા. કામચોર. કામ કરવાની કઈ પહોંચ નથી. આખો દી ફોન લઈને ચોટી હોય. અત્યારની વહુ તો અપોચિયાણીઓને કઈ કામ કરવો બચારીને વહમો લાગે. શોપિંગ કરવાની હોય ત્યાં ધોળી ધોળીને ભાગશે. રખડિયા આખો દી ભાટકવાનો જ શોખ છે. બાય બાય મમ્મીજી. જય શ્રી કૃષ્ણ. એક દીથી હોય ને તે જડબું ફરી જાય. હવે તમે એમ કહેશો કે તમે બહુ ખરાબ છો ભૂતળી બેન. પણ છે ને મેં તમને પહેલા જ કહી દીધું કે હું બચારી હાવ ભોરી હતી. હું કાંઈ બોલતી નહીં. આપશે ને મને બગાડવામાં મારા હાહુનો જ વાંક છે. બાકી હું તો હજી ભોરી જ છું. આ તો એનો જીભડો કેચી જેવો હાલે ને તે પછી મારો જીભડો કેચી જેવો હાલી જાય. પણ એમાં છે ને તમારે કઈ ચિંતા કરવાની જરૂર ન હોય. આ તો છે ને મારા હાહુ વહુનો પ્રેમ છે. અમે હાહુ વહુ જે કરીને એ તમારા હાટું જ કરીએ છીએ. તમે બસ ખાતા રહ્યો પીતા રહ્યો અને મોજમાં રહ્યો. બાય બાય. જય શ્રી કૃષ્ણ. જો તમારા હાહુ એ અમારા વિડિયો જોતા હોય ને તો તમારા હાહુને શેર કરી દેજો અને એને કહી દેજો કે સબસ્ક્રાઇબ કરી નાખે હો. એમ તમારા હાટુ આટલી બધી મહેનત કરી. થેન્ક યુ.
અને તમારા હાહુને મારા જય શ્રી કૃષ્ણ કહેજો હો.